સજાન સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વનો ઉત્સવ છે. પોતાના આત્માને સુખી કરવા માટે ગુરુ કરવા જરૂરી છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, જે ભગવાનને ઓળખાવે તે ગુરુ. આપણા હિન્દુ સંપ્રદાયના ઇતિહાસમાં ખબર છે કે ભગવાન રામચંદ્રે વશિષ્ઠજીને ગુરુ બનાવ્યા, ભગવાન કિશને સાંદીપની ઋષિને ગુરુ બનાવ્યા, ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. તો આપણે તો જીવ છે, તો જીવે તો ગુરુ બનાવવા જ પડે. ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે ભારત દેશ એ ગુરુ પરંપરાનો દેશ છે. ભગવાન સ્વામિનારાયણને 12.5 દેશ એવા આપ્યા છે જ્યાં ગુરુ પરંપરા નથી, જ્યાં વ્યક્તિ મરે છે તો ભૂત પલિત જન ખવીસ અવગતિને પામે છે, ને 12.5 દેશ એવા છે જ્યાં ગુરુ પરંપરા છે. આપણે કેટલા નસીબદાર કે આપણને પ્રગટ ગુરુ હરિની પ્રાપ્તિ થઈ. ગુરુ હોય તો આપણો આ દેહનો અને આત્માનો બંનેની જવાબદારી લે, આપણો ભવપાર ઇઝીલી પાર કરાવે. બહુ પૂર્વના પુણ્ય હોય તો સમર્થ ગુરુની ગોદ મળે. ગુરુએ તો આપણી બધી જવાબદારી લીધી જ છે. ગુરુ આપણા માટે તપશ્ચર્યા કરે છે, ગુરુ આપણી ચિંતા કરે છે. જેમ શિવાજીના જીવનમાં રામદાસ, જેમ વિવેકાનંદના જીવનની અંદર રામકૃષ્ણ પરમહંસ, એમ હરેક યુગમાં ગુરુ હંમેશા શિષ્યની ચિંતા કરતા હોય છે. ગુરુની ફરજ તો પૂરી થઈ, શિષ્યની ફરજ શું? તો આજે આપણે ગુરુ દક્ષિણા આપવાની છે. તો આ પુરુષો કઈ રૂપિયા પૈસાથી તોલાય એવા નથી, સોનાથી તોલાય એવા નથી, કોઈ જમીન દાન આપવાથી તોલાય એવા નથી. આ પુરુષોના યુગ કાર્યમાં નિમિત્ત બનવું એ સાચી ગુરુ દક્ષિણા છે. આ મન બુદ્ધિને ગુરુના ચરણે મૂકવી એ સાચી ગુરુ દક્ષિણા છે. પ્રભુમાં મન રાખીને ગુરુને સંભાળવા એ સાચી ગુરુ દક્ષિણા છે. તો આ ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે ગુરુને જેવું ગમે છે એ યુગ કાર્યમાં કોઈ યુવા પ્રવૃત્તિ, બાળ પ્રવૃત્તિ, સ્વાધ્યાય ભજન, 2 સારા સાધુ, 4 સારા હરિભગત સાથેની આપણી મૈત્રી વધે અને નિમિત્ત બનીએ અને એવા હલકા ફૂલ થઈને આપણે જીવન જીવી શકીએ. એવા શુભ આશય સાથે આ ગુરુ પૂર્ણિમામાં આપ સૌ પધારો. સૌને જય સ્વામિનારાયણ. દાસના દાસ.